જી આપણે ઉપસ્થિત છીએ આજે વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અને અહીંયા ઉજવાઈ રહ્યો છે BAPS કાર્યકર સુવર્ણ મહોત્સવ. જી હા, વર્ષોથી રાહ જોઈ રહેતી, એક વર્ષથી તૈયારીઓ હતી અને 30 દેશોના 1 લાખથી વધુ કાર્યકરો આજે આ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર ઉપસ્થિત છે, જેને લઈને આજે આપણી સાથે ખાસ જોડાયા છે વિવેકજીવન સ્વામી. વિવેકજીવન સ્વામીને જ આપણે માહોલ વિશે પૂછીએ. આજનો માહોલ વિવેકજીવન સ્વામી જોઈને કેવું લાગી રહ્યું છે આપને? માહોલ તો ખરેખર બહુ અદ્ભુત છે, કારણ કે આ BAPS જે કાર્યકર્તાઓ છે એ નિસ્વાર્થ ભાવથી પોતે આટલા વર્ષો સુધી સેવા કરી રહ્યા છે. સો દેર ઇઝ પોઝિટિવ એનર્જી, દેર ઇઝ ડિવાઇન એનર્જી, અને અનેક લોકોને આમાંથી પ્રેરણા મળશે કે આપણે પરિવારની, સમાજની અને એ રીતે દેશની આપણે સેવા આપણે વિશેષ કરવી જોઈએ. તો આખા વાતાવરણની અંદર એ પ્રકારના વાઇબ્રેશન્સ છે. પરમ પૂજ્ય મૌન સ્વામી મહારાજ પણ ઉપસ્થિત રહીને અનેક બધા કાર્યકરોનું અભિવાદન કરવાના છે. એટલે આપણે સમજી શકીએ કે આ એક પોઝિટિવ વાઇબ્રેશન્સ છે. તો એનાથી કાર્યકર્તાઓ પણ પોતે ખૂબ રાજી થતા હશે. અને સાથે સાથે તો અમે સંતો અને ભાવિક ભક્તો જે હજારો દેશ વિદેશના જે લાઈવ જોતા હશે એ લોકોના અંતરની અંદર પણ હર્ષ થતો હશે કે આવી સેવા ભાવના એને આપણે વંદન કરવા જોઈએ. ચોક્કસ સ્વામીજી, આપણે પાછળ જોઈએ તો આપણે જે સ્ટેજ છે એમાં આપણે બીજથી લઈને આજે વટવૃક્ષ અને એના ફળ સ્વરૂપે આટલા લાખો કાર્યકર્તાઓ આપણે અહીંયા ઉપસ્થિત છે અને આ લાખો કાર્યકર્તાઓને આજે પ્રત્યક્ષ આ કાર્યક્રમ નિહાળવા મળશે. તો એ જોઈને આપને કેવું લાગી રહ્યું છે? એટલે એક વર્ષથી આપણે આ કાર્યકર્તાઓ પોતે તો આ કાર્યક્રમ માટે તો ઓબ્વિયસલી અહીંયા હાજરી આપવા માટે પોતે થનગની રહ્યા હતા. તો એ અવસર આવી ગયો, સુવર્ણ અવસર આવી ગયો, અને મૌન સ્વામી મહારાજના હૃદયની અંદર હતું કે આપણે ભવ્યતાપૂર્વક, દિવ્યતાપૂર્વક આ કાર્યકર્તાઓનું આપણે સન્માન કરવું છે. તો ખરેખર આવો એક સંકલ્પ, તો એ દિવ્ય સંકલ્પની અંદર આપણને એના દર્શન થાય એ એક બહુ વિરલ ઘટના છે. ચોક્કસથી અલગ અલગ વિભાગોમાં અલગ અલગ કાર્યકર્તાઓની જો વાત કરીએ તો આજે 2000થી વધારે પરફોર્મર અહીંયા એક સાથે જોવા મળશે અને અલગ અલગ LED લાઇટ્સ, 1800થી વધુ લાઇટ્સો સાથે અહીંયા અદ્ભુત વૈશ્વિક સ્તરનો, આજે આંતરરાષ્ટ્રીય સ્તરનો આ કાર્યક્રમ છે. ત્યારે સુવર્ણ મહોત્સવમાં વિવેકજીવન સ્વામીને જ આપણે વાત કરીને પૂછીએ કે સ્વામીજી, જે કાર્યકર્તાઓએ જે તૈયારીઓ કરી હતી એની પાછળ કલાકોની મહેનત છે, તો એ કાર્યકરોને કેવી રીતે આપણે આજે અભિવાદન કાર્યક્રમમાં બિરદાવીશું? એટલે આ બધા કાર્યકર્તાઓ છે અત્યારે આપણને દેખાય છે તો વર્ષો સુધી પોતાનો સમય આપ્યો છે, પોતાની જે પરિસ્થિતિ કંઈ જોયા વગર અને કોઈ પણ જે આ વાતાવરણ હોય એને જોયા વગર તો પોતે લોકોને પ્રેરણા આપવા માટે, પછી એ બાળ ઘડતર હોય, ચારિત્ર ઘડતર હોય અને સામાજિક એવી સેવા ભૂકંપ હોય, તો એની અંદર એ લોકોએ પોતે એનો સમય અને બલિદાન આપ્યું છે. સ્વાભાવિક છે કે આ પ્રસંગ એ બધું એ લોકોને યાદ અપાવે છે કે આપણી સેવા તો મામૂલી કહેવાય અને સામે આટલું મોટું સન્માન, તો આપણને ખ્યાલ આવે કે ગુરુ પોતે શિષ્યનું સન્માન કરે છે, શિષ્યએ ગુરુનું સન્માન કરવાનું હોય. પણ આ પ્રસંગ એવો છે કે ગુરુને, મૌન સ્વામી મહારાજને ઉમળકો છે, તો એમને જાતે ચોખા ફોલ્યા અને કાર્યકરોને વધાવ્યા છે. જાતે પોતે આજનું ફૂડ પેકેટ છે તો એ જાતે એમને ભર્યું અને એ રીતે આ ફૂડ પેકેટ પ્રસાદી રૂપે બધાને મળશે. તો આપણે સમજી શકીએ કે આનાથી અધિક સન્માન ક્યાં હોઈ શકે. ચોક્કસ. એટલે સ્વામીજી, અંતિમ સવાલ કે આજે જે કહેવાય કે જે ફળ સ્વરૂપે આજે આપણે સંસ્થા આજે કામ કરી છે અને સંસ્થાને પણ આજે આનંદ છે. અને આજે સ્ટેડિયમમાં જ્યારે આપણે એક વાત કરી હતી કે સ્ટેડિયમમાં મેચ હારે અથવા જીતે, આજે કાર્યકરો અને સંસ્થા બંનેની જીત થઈ છે, એ વિશે શું કહેશો? એટલે સ્વાભાવિક વાત છે કે સ્ટેડિયમ હોય એટલે મેચ હોય, મેચમાં બે ટીમ હોય અને મેચ પૂરી થયા બાદ એક ટીમ જીતે, એક ટીમ હારે. પ્રેક્ષકોની અંદર પણ બે વિભાગ હોય.
તો એક વિભાગ રાજી થાય અને એક વિભાગ થોડાક દુઃખી થાય. પણ આ સ્ટેડિયમની અંદર એવો માહોલ રચાયો છે, એવો પ્રસંગ જ કરવામાં આવ્યો છે કે જેની અંદર ઇટ ઇઝ અ વિન વિન સિચ્યુએશન. દરેકની જીત છે, દરેકને આનંદ છે, દરેકને ઉત્સાહ છે. તો આવો પ્રસંગ તો આપણને ઇતિહાસની અંદર, તો આ સ્ટેડિયમની અંદર સૌ પ્રથમ, કદાચ ઇતિહાસની અંદર સૌ પ્રથમ કે જ્યાં આટલા મોટી સંખ્યાની અંદર કાર્યકર્તાઓ, વોલેન્ટિયર્સને એનું સન્માન કરવામાં આવે છે. જી, ચોક્કસથી તો આપણે જાણી શકીએ કે આ સુવર્ણ મહોત્સવ કાર્યક્રમ દરમિયાન લાખો કાર્યકર્તાઓ જે અહીંયા સમગ્ર વિશ્વથી અહીંયા પધાર્યા છે, 1 લાખ કરતાં પણ વધુ કાર્યકરો આ પ્રત્યક્ષ નજરથી, પોતાની આંખોથી, પોતાની મહેનતથી જ્યારે અહીંયા સુધી પહોંચ્યા છે, ત્યારે આ કાર્યકરના ઉત્સાહ, ઉમંગ અને ભવ્યથી ભવ્ય આ વૈશ્વિક સ્તરના કાર્યક્રમથી સૌ કોઈ આનંદિત છે અને સૌ કોઈ આ કાર્યકર સુવર્ણ મહોત્સવના ભાગ બનીને હર્ષની લાગણી અનુભવી રહ્યા છે. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે નીરવ મહેતા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.